હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગણિત પ્રથમ પરીક્ષા 2025ના અસાઇનમેન્ટમાં બેઝિક ગણિત, જેમાં વિભાગ ડીમાં પેજ નંબર 19 પર પ્રકરણ નંબર 14માં દાખલા નંબર 6 આપેલ છે. એક કોષ્ટક આપેલું છે જેમાં એક દાખલા નંબર 6 તમે જોઈ શકો છો. આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલા નંબર 6 શીખીશું. વિદ્યાર્થી મિત્રો, મેં પહેલાંથી જ અહીંયા ફોર્મેટ લખેલું છે જેથી વિડીયો મોટો ના થાય. સૌથી પહેલાં આ દાખલો જે છે એ પ્રકરણ નંબર 14 સંભાવનાનો છે. તો આપણને દાખલો શીખતા પહેલાં આ એક સૂત્ર ખબર હોવી જોઈએ કે કોઈપણ ઘટનાની સંભાવના આપણે શોધીએ, એટલે કે એને ધારો કે હું ઈ નામ આપું તો આ પી ઓફ ઈ આ રીતે લખાશે અને ગુજરાતીમાં આ રીતે કહેવાય કે ઘટના ઈની સંભાવના. ઈ ઘટનાનું નામ છે અને પીનો મતલબ એવો થાય છે પ્રોબેબિલિટી, એટલે કે સંભાવના. તો ઈ ઘટનાની સંભાવના, જેને આપણે શોર્ટમાં લખીશું પી ઓફ ઈ બરાબર અંશમાં. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હું જે ઘટના શોધી રહ્યો હોય તેના પરિણામોની સંખ્યા આવશે. એટલે કે હું ઘટના ઈ શોધતો હોય તો અંશમાં આવશે ઘટના ઈ માટેના શક્ય પરિણામોની સંખ્યા અને છેદમાં આવશે કુલ પરિણામોની સંખ્યા. ઓકે, તો આ સૂત્રને આપણે ધ્યાનમાં રાખીશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 ગુણનો દાખલો છે, મને 4 સંભાવના શોધવાની કહેશે. તો વારાફરતી હું પહેલી સંભાવનાને ઘટના એ નામ આપીશ, બીજી સંભાવનાને ઘટના બી નામ આપીશ, ત્રીજી સંભાવનાને ઘટના સી નામ આપીશું અને ચોથી જે સંભાવના શોધવાની હશે એને ઘટના ડી નામ આપીશું. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. અહીંયા આપણને રકમમાં આવું કંઈક કીધું છે કે 100 ગુણમાંથી વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબ છે. 3 કોષ્ટક આપ્યા છે. પહેલા કોષ્ટકમાં કીધું છે મેળવેલ ગુણ 0 થી 34, 35 થી 50, 51 થી 70, 71 થી 90 અને 91 થી 100. ઓકે, હવે નીચે કીધું છે વિદ્યાર્થીઓની સંખ્યા, એટલે કે 0 થી 34 ગુણ મેળવ્યા હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 7. તો એમનું પરિણામ શું બન્યું છે? તો કે F ગ્રેડ. ચલો, એ જ રીતે 35 થી 50 ગુણ મેળવ્યા હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? 10. તેઓને શું ગ્રેડ મળ્યો? ડી ગ્રેડ. એ જ રીતે 51 થી 70 ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ 14 છે, તેમનો સી ગ્રેડ છે. 71 થી 90 ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ 11 છે, તેમનો બી ગ્રેડ છે. અને 91 થી 100 ગુણ મેળવ્યા હોય તેવા 8 વિદ્યાર્થીઓ છે અને તેમનો એ ગ્રેડ છે. ઓકે, અહીંયા આપણને સંભાવના કઈ શોધવી છે તેને ખાસ જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થીએ એફ ગ્રેડ મેળવ્યો હોય, આ પહેલી સંભાવના શોધવાની છે. પછી 2 નંબરમાં એ ગ્રેડથી પાસ થયો હોય, સી અથવા ડી ગ્રેડ મેળવ્યો હોય અને છેલ્લે બી ગ્રેડ મેળવ્યો હોય તેની સંભાવના શોધો. ટૂંકમાં અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 4 સંભાવના શોધવાની છે. ઓકે, સૌથી પહેલી ભૂલ વિદ્યાર્થી મિત્રો બધાની એવી કંઈક પડે છે કે કુલ પરિણામો 100 લખી નાખે છે. જો આ 100 તો ગુણ છે, તો ગુણને અહીંયા ધ્યાનમાં નથી લેવાનું. અહીંયા વિદ્યાર્થીએ કયો ગ્રેડ મેળવ્યો છે તેની સંભાવના શોધીએ છે. તો એ ગ્રેડ જે છે એના માટે અહીં આપણે વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં લઈશું. જેમ કે અહીંયા લખ્યું છે 7, 10, 14, 11 અને 8. ઓકે, તો ચાલો સૌથી પહેલું આપણે લખીશું અહીં કુલ પરિણામોની સંખ્યા. આ સંભાવનામાં સૌથી પહેલું વાક્ય મારું આ થશે, અહીં કુલ પરિણામોની સંખ્યા બરાબર કરવાનું અને જેટલા વિદ્યાર્થીઓ અહીંયા આપ્યા છે 7, 10, 14, 11 અને 8, આ દરેકનો શું કરીશું? સરવાળો. 7 + 10 + 14 + 11. તો આ બધાનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કરીશું તો કેટલો થઈ જાય છે? 50. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં મને 4 સંભાવના શોધવાની છે. તો ધ્યાન રાખશો કે અહીંયા કુલ પરિણામ મને 50 મળ્યા. એટલે જે આપણી સંભાવનાનું સૂત્ર છે એમાં છેદમાં હતું કુલ પરિણામોની સંખ્યા. યાદ કરો, આ રહ્યું સૂત્ર, છેદમાં છે કુલ પરિણામોની સંખ્યા. તો આ 4 સંભાવનામાં આપણે યાદ રાખજો કે છેદમાં મારો જવાબ 50 જ આવશે. છેદમાં શું રહેશે? 50 જ રહેશે. ક્લિયર છે આટલું? છેદ હંમેશા 50 રહેશે. અંશમાં શું આવશે? તો જે સંભાવના શોધતા હોય તેના પરિણામોની સંખ્યા અંશમાં આવશે. ચાલો પહેલાં આપણે શોધીએ ઘટના એ. તો હું નંબર 1 કરું છું અને લખ્યું ધારો કે ઘટના એ વિદ્યાર્થીએ એફ ગ્રેડ મેળવ્યો હોય. આ કઈ રીતે યાદ રાખવાનું છે? કઈથી લખવાનું છે? તો અહીંયા આપ્યું જ છે, જો વિદ્યાર્થીએ એફ ગ્રેડ મેળવ્યો હોય
જો કોઈને કંઈ સમજ ના પડે તો ખાલી આટલું લખી લો. એક નંબરમાં અહીં લખીને આપ્યું છે F ગ્રેડ મેળવ્યો હોય તો અહીં લખવાનું F ગ્રેડ મેળવ્યો હોય. ઓકે, તો પહેલાં આપણે આ રીતે લખીશું અને અહીં અવતરણ ચિહ્ન કરીશું આ રીતે. ક્લિયર છે? હવે હું આ ઘટના એ શોધી રહ્યો છું તો નીચે મારે આ વાક્ય લખવાનું, ઘટના એ માટેના શક્ય પરિણામોની સંખ્યા. જો અહીંયા કુલ પરિણામોની સંખ્યા હું 4 સંભાવનામાં નહીં લખું, એક વખત મેં અહીંયા લખી નાખ્યા 50, બસ હવે વારે ઘડીએ લખવાના નથી. અહીંયા જો મેં ખાલી જગ્યા રાખી છે, તમે જાતે વિચારો કે F ગ્રેડ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓ કેટલા છે. જુઓ તો F ગ્રેડ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા તમને પુસ્તકમાં દેખાશે. આ F ગ્રેડ છે અને ઉપર કેટલા લખ્યા છે વિદ્યાર્થીની સંખ્યામાં 7 છે. જુઓ તો જો અહીંયા આપણું ક્લિયર થઈ ગયું કે ઘટના એ માટેના શક્ય પરિણામોની સંખ્યા બરાબર શું લખીશું? 7. તો અહીંયા આવશે 7. ઓકે, માટે P ઓફ A એટલે કે ઘટના એની સંભાવના બરાબર ભાગાકારની નિશાની આવશે, છેદમાં 50 જ આવશે. જો મેં આગળ જ વાત કરી કે દરેક સંભાવનામાં છેદમાં શું રહેશે? 50. અંશમાં શું આવે? તો હું જે ઘટનાની સંભાવના શોધું છું ઘટના એની, તેના પરિણામોની સંખ્યા કેટલી છે? 7. તો અંશમાં અહીં લખીશું 7. તો આ મારો આન્સર થઈ ગયો ઘટના એની સંભાવનાનો 7/50. અહીંયા ભાગ ચાલતો નથી એટલે આપણો આ જ જવાબ રહેશે. ઓકે, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે ઘટના બી શોધીએ. જો અહીંયા લખ્યું છે નંબર 2, ઘટના એની જગ્યાએ લખીશું. ધારો કે ઘટના બી વિદ્યાર્થીએ એ ગ્રેડથી પાસ થયેલ હોય. અહીંયા જો બીજી સંભાવના કઈ શોધવાની છે? વિદ્યાર્થી એ ગ્રેડથી પાસ થયેલ હોય. તો અહીંયા મેં લખ્યું છે એ ગ્રેડથી પાસ થયેલ હોય. ક્લિયર? ચલો, ઘટના બી માટેના શક્ય પરિણામોની સંખ્યા. જો હવે કોષ્ટકમાં એ ગ્રેડવાળા કેટલા વિદ્યાર્થીઓ છે ધ્યાનથી જુઓ તો છેલ્લે લાસ્ટમાં છે. જો આ એ ગ્રેડવાળા કેટલા છે? 8 વિદ્યાર્થી છે. તો આપણે અહીં લખવાનું કે ઘટના બી માટેના શક્ય પરિણામોની સંખ્યા બરાબર કેટલા આવશે? 8 આવશે. તો અહીંયા લખવાના 8. ક્લિયર છે? માટે P ઓફ બી બરાબર અંશમાં શું રહેશે? 8 અને છેદમાં શું આવશે? 50. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો અંશ છેદમાં ભાગ ચલાવવો હોય તો ચાલી જશે કે 4 દુ 8 થઈ જશે, 4 દુ 8 થશે અને 25 દુ 50 થશે. તો અંશ છેદમાં 2 ઉડી જશે. તો કંઈક જવાબ આવો રહેશે, અંશમાં 4 અને છેદમાં શું આવશે? 25. ઓકે, ક્લિયર છે આટલું? તો આ આપણી થઈ ગઈ બીજી ઘટનાની સંભાવના. ચાલો હવે ઘટના સી શોધીએ. વિદ્યાર્થી મિત્રો ઘટના સીની અંદર મને કીધું છે ત્રીજી સંભાવના, સી અથવા ડી ગ્રેડ મેળવ્યો હોય. વિદ્યાર્થીએ સી અથવા ડી ગ્રેડ મેળવ્યો હોય તો અહીંયા જોવાનું કે સીના પરિણામો પણ જોવાના અને ડીના પરિણામ પણ જોવાના, બંનેનો સરવાળો કરીશું. તો સી ગ્રેડ મેળવ્યો હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? 14. અને ડી ગ્રેડ મેળવ્યો હોય તેવા કેટલા છે? 10. તો 14 અને 10 કેટલા થઈ જશે? 24. ચાલો તો હવે ત્રીજી સંભાવનામાં આવું લખીશું. ધારો કે ઘટના સી વિદ્યાર્થીએ સી અથવા ડી ગ્રેડ મેળવ્યો હોય. અહીંયા લખવાનું છે ઘટના સી માટેના શક્ય પરિણામોની સંખ્યા બરાબર આપણે કેટલા ગણ્યા? 14 + 10 કેટલા થઈ જશે? 24. તો અહીંયા હું લખીશ 24. ઓકે, માટે P ઓફ સી બરાબર છેદમાં તો 50 જ આવશે, અંશમાં થઈ જશે 24. ચલો અહીંયા પણ તમારે ભાગ ચલાવવો હોય તો ચાલી જશે. 12 દુ 24 થઈ જશે, 25 દુ 50, અંશમાં થઈ જશે 12 દુ 24, છેદમાં થઈ જશે 25 દુ 50, અંશ છેદમાં 2 કટ થઈ જશે. આન્સર કંઈક આવું રહેશે, P ઓફ સી બરાબર અંશમાં આવશે 12, છેદમાં આવશે 25. ઓકે, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આગળ છેલ્લી સંભાવના ઘટના ડી લખ્યું છે. ધારો કે ઘટના ડી વિદ્યાર્થીએ બી ગ્રેડ મેળવ્યો હોય. અહીંયા તમારે શોધવાની છે બી ગ્રેડ મેળવ્યો હોય. તો આપણે કોષ્ટકમાં જોઈએ કે બી ગ્રેડ મેળવ્યો હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો જો બી ગ્રેડ મેળવ્યો હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? 11. ઓકે, બી ગ્રેડમાં 11 વિદ્યાર્થીઓ છે. માટે આપણે અહીં લખીશું પરિણામોની સંખ્યા 11.
માટે ઘટના ડી માટેના શક્ય પરિણામોની સંખ્યા બરાબર કેટલી લખીશું આપણે 11. તો પી ઓફ ડી બરાબર અંશમાં આવશે 11 અને છેદમાં રહેશે 50. ઓકે, તો આ થઈ ગઈ આપણી ઘટના ડીની સંભાવના. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે દરેક વિદ્યાર્થીને કદાચ અહીંયા એક પ્રશ્ન થતો હશે અને એ પ્રશ્ન કંઈક આવો છે કે અસાઇનમેન્ટમાં પોઈન્ટમાં જવાબ આપેલા છે. ઓકે, અસાઇનમેન્ટમાં કેવા જવાબ આપેલા છે? પોઈન્ટમાં. તો હવે હું તમને સમજાવું કે કેવી રીતે એ પોઈન્ટ કરેલા છે. જેમ કે હું અહીંયા લાસ્ટ જે સંભાવના આપણે શોધી એની વાત કરું. 11/50 આવ્યા. હવે એ લોકોએ જે જવાબ આપ્યો છે 0.22 આપ્યો છે. કેવી રીતે? તો જો આ રીતે છે 11/50. અહીંયા ઉપર અંશ અને છેદમાં બંને જગ્યાએ 2 વડે ગુણી નાખ્યા છે એટલે 11 દુ થઈ જશે 22 અને 50ના ડબલ થઈ જશે 100 એટલે 22/100 થઈ ગયા. હવે છેદમાં 100 છે તો આપણે અહીંયા 22માં 2 પોઈન્ટ ડાબી બાજુએ ખસો એટલે 22ની આગળ પોઈન્ટ આવે, આગળ કંઈ ના હોય તો 0, તો જવાબ થઈ જશે 0.22. ઓકે, તો કંઈ ગભરાવાની જરૂર નથી. આપણે આ રીતે જવાબ લખીશું 11/50, 12/25. આપણે સાચું જ છે, બરાબર છે. પોઈન્ટમાં જવાબ લખવાની જરૂર નથી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આશા રાખીશ કે તમને આ સમ કમ્પ્લીટલી સમજાઈ ગયો હશે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે નવા વિડીયોમાં નવા ટૉપિકની સાથે ફરીથી મળીશું.